નંગ બાય નંગ વેપારની અંદર આપણે આગળ વધીએ તો અમુક ચોકલેટ 10 રૂપિયામાં 11 નંગ ખરીદી, બાકીની ચોકલેટ 10 રૂપિયામાં 9 નંગ ખરીદી અને તમામ ચોકલેટ 1 રૂપિયાની અંદર 1 નંગ વેચીએ છીએ. ચલો, નંગ બાય નંગ વેપાર છે, ટકાવારી આપેલી નથી એટલે રૂપિયા સામે નંગ, આ રીતે આ દાખલો ગણાશે. પણ આ દાખલામાં થોડો ટ્વિસ્ટ છે. શું કહેવા માંગે છે? હું બોર્ડ પર લખું છું રૂપિયા અને નંગ. ચલો, અહીંયા લખ્યા છે રૂપિયા, અહીંયા લખ્યા છે નંગ. આ એક વેપારી જે છે શું કરે છે કે ખરીદી કરવા જાય છે 2 વાર. શરૂઆતના દાખલા જ્યારે આપણે ગયામાં શું હતું કે એક જ વાર ખરીદી થતી અને 1 વાર વેચાણ થતું. તો એ દાખલો જે છે રૂપિયા અને નંગ રીતે સોલ્વ કરી દેતા આપણે. અહીંયા 2 વાર ખરીદી કરીને 1 જ વાર વેચાણ થાય છે. એટલા માટે આ વેપારી જે છે શરૂઆતમાં 10 રૂપિયાના 11 નંગ જે છે એ ચોકલેટ ખરીદે છે. પછી ફરી વાર એ ખરીદી કરવા જાય છે અને 10 રૂપિયાની અંદર જ બીજી 9 ચોકલેટ ખરીદી લે છે. અને પછી શું કરે છે? 1 રૂપિયાની એક ચોકલેટ વેચે છે. એને આપણે પછી લખીશું. સૌપ્રથમ આપણે જે છે અહીંયા સમજવાનું છે કે જો ખરીદી 2 વાર થઈ હોય તો પહેલા 2 વાર જે ખરીદી થઈ ને એમાં આપણે નંગ સરખા કરીએ. ચલો, અહીંયા 9 નંગ છે, ઉપર 11 નંગ છે, એટલે આ ફક્ત ને ફક્ત ખરીદીની જ વાત કરીએ તો આ 9 વડે ઉપરની સંખ્યાને અને 11 વડે નીચેની સંખ્યાને ગુણ્યા આપણે 10 ગુણ્યા 9 એટલે કે 90 અને 9 ગુણ્યા 11 એટલે અહીંયા થઈ જશે 99. ચલો, નીચેની સંખ્યાને 11 વડે આપણે ગુણીએ એટલે નીચે થશે 99 અને 11 ગુણ્યા 10 એટલે 110. ચલો, અહીંયા જે આપણને રકમ મળે છે એ રૂપિયા કેટલા છે? 110 વત્તા 90, 200 રૂપિયાની ખરીદી કરી અને આપણે જે છે કુલ 198 નંગ વસ્તુ લાવ્યા છીએ. ચલો, આ થઈ ગઈ ખરીદી. આ વસ્તુ જે છે એ આગળના દાખલામાં આપણને તૈયાર આપેલી કે 200 રૂપિયામાં 198 નંગ આપણે ખરીદી કરીએ છીએ. આ દાખલામાં આપણને 2 વાર ખરીદી કરીને બતાવી કે 10 રૂપિયામાં 11 નંગ પણ અલગ ખરીદી, 10 રૂપિયાની અંદર 9 નંગ એ પણ અલગ ખરીદી. તો આ બંનેને આપણે સરખા કરીએ ત્યારે ટોટલ આ રીતની ખરીદી લખવાની. હવે આપણે લખીએ વેચાણ. તો વેચાણ જે છે એ 1 રૂપિયાની અંદર એક પ્રોડક્ટ આપણે વેચીએ છીએ. ચલો, હવે આપણે અહીંયા નંગ સરખા કરીએ તો ઉપરની સંખ્યા 198, નીચે છે 1, તો ઉપરની સંખ્યાને 1 વડે ગુણવાની અને નીચેની સંખ્યાને 198 વડે, તો 1 વડે ગુણીએ તો 200 રહેશે એમના એમ. 198 પણ પોતાની જગ્યા પર, નીચેની સંખ્યા 198 વડે ગુણાય તો બંને બાજુ 198, અહીંયા પણ આવે છે 198. ચલો, હવે નંગ એક સરખા થઈ ગયા. ઉપરવાળી સંખ્યા ખરીદીની છે, નીચેની સંખ્યા વેચાણની છે. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે કે 198 નંગનો જ્યારે વેપાર કરીએ તો અહીંયા આપણને 2 રૂપિયા તમને નુકસાન જોવા મળે છે. 2 રૂપિયાનું નુકસાન છે. 200 રૂપિયાની અંદર 198, 200 રૂપિયામાં વસ્તુ લાવી અને 198 માં વેચી દો તો 2 રૂપિયા તમને નુકસાન જોવા મળે છે. મૂળ સંખ્યા કેટલી? 200. કારણ કે મૂળ વેપાર જે છે મૂળ કિંમત ઉપર થાય. આ 2 રૂપિયા નુકસાન થયું, પણ કોના 2 રૂપિયા? તો 200 રૂપિયા. તો 2/200 ગુણ્યા ટકાવારી માટે એને આપણે 100 વડે ગુણીએ, 0 કેન્સલ, 2/2 એટલે 1%. હવે અહીંયા જવાબ પ્લસમાં ભલે આવ્યો હોય પણ આ જે છે ખોટ આવશે. શા માટે ખોટ આવશે? આ ખોટ ગઈ છે 1% ની, કારણ કે 200 રૂપિયાની વસ્તુ તમે લાવી અને જો 198 માં વેચો તો છેલ્લે તમારે ખોટ લખવી પડે. તો સાચો જવાબ છે 1% જે છે ખોટ. ઓપ્શન નંબર એ સાચો જવાબ. ચલો, નંગ બાય નંગ વેપારની અંદર હજુ આપણી પાસે જે છે એ કેટલાક દાખલા છે. 3 દાખલા હજુ આપણે આગળ ગણીએ છીએ. એટલે પ્રોફિટ એન્ડ લોસમાં જ્યારે નંગ બાય નંગ વેપાર આવે તો આપણે એક પણ ભૂલ પડશે નહીં. ફરીથી એકવાર, જ્યારે નંગ બાય નંગ વેપારની અંદર વસ્તુ અને સામે નંગ આપેલા હોય એ વખતે આપણે શું કરીએ છીએ? તો રૂપિયા લખવાના, સામે નંગ લખવાના. અને જો આપણને એવું કહેવામાં આવે કે એની સાથે ટકાવારી પણ આપણને આપી દે છે તો ટકાવારી જ્યારે આપેલી હોય તો એક સૂત્ર છે રૂપિયા છેદમાં નંગ ગુણ્યા પ્રોફિટ એન્ડ લોસ. એક બાજુ આપણે ખરીદી લખવાની, એક બાજુ આપણે લખવાનું વેચાણ. ચલો, આગળનો દાખલો. 160 રૂપિયામાં 70 વસ્તુ વેચવાથી 20% નુકસાન થાય છે. 96 રૂપિયામાં કેટલી વસ્તુ વેચીએ તો 20% નફો થાય. ઓકે, તો આગળનો જે દાખલો છે એ પ્રમાણે સૂત્રની મદદથી આપણે લખીએ કે 160 રૂપિયા શરૂઆતમાં. આ જે છે ખરીદીની આપણે વાત કરીએ છીએ. 160 રૂપિયામાં 70 વસ્તુ વેચવાથી 20% નુકસાન થાય છે. ચલો, 70 વસ્તુ વેચો છો તમે અને જો 20% નુકસાન થાય તો ફેક્ટર લખાય 80. જો ખરીદીની વાત હોય તો 100 લખી, ખરીદી નથી, 20% નુકસાન ગયેલું છે. 100 માંથી 20 બાદ કરીને મેં અહીંયા 80 લખ્યા છે. સૂત્ર આગળ આપણે આપેલું છે. ચલો, આગળ. 96 રૂપિયામાં કેટલી વસ્તુ વેચવાથી 20% નફો થાય? તો સામે આપણે એ લખવાનું કે 96 રૂપિયામાં x વસ્તુ, કેટલી વસ્તુ ખ્યાલ નથી, એ શોધવાની છે દાખલામાં. 20% નફો થાય, 20% નફો એટલે ફેક્ટર લખાશે 120. મૂળ કિંમત છે 100, જેની અંદર 20 ઉમેરી અને 120 આપણે લખીશું. ચલો, હવે આ x જે છે એની આપણે શોધવાના છે. તો x શોધવા માટે બાકીના બધા ઘટકોને આપણે સામે મોકલીએ. x ઉપર આવી જશે. ઉપર જે છે 96 ત્યાંના ત્યાં રહેશે, 70
ગુણ્યા 80 છેદમાં આ 160 આવશે નીચે ગુણ્યા 120 જે છે અહીંયા લખવાના. ચલો હવે આપણે જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડી દઈએ પહેલા. ચાલો ચલો ઉપર 8 છે, 8 દુ 16, 12 8 96 ઉપર આવે છે 4 એટલે આ 7 અને 4 બે વધ્યા છે એટલે x બરાબર આ એક 7 અહીંયા વધ્યો છે, અહીંયા વધ્યો છે 4 એટલે કે 7 ચોક 28 નંગ. તો જો તમે 28 નંગ વેચો તો તમને 20% જે છે નફો જોવા મળશે. સાચો જવાબ છે ઓપ્શન નંબર A. નંગ બાય નંગ વેપાર હજુ આપણે આગળ વધીએ. જ્યાં રૂપિયાની વાત કરેલી હોય, નંગની વાત કરેલી હોય, સાથે સાથે ટકાવારી પણ આપેલી હોય. સૂત્ર બધાએ યાદ રાખવાનું છે. રૂપિયા છેદમાં નંગ ગુણ્યા પ્રોફિટ એન્ડ લોસ બંને તરફને સરખાવવાની. ચલો 3 રૂપિયામાં 7 સફરજનની ખરીદી કર્યા બાદ 100 નંગ કેટલા રૂપિયામાં વેચીએ કે 33% આપણને નફો મળે? ઓકે, 3 રૂપિયામાં 7 સફરજન, 3 રૂપિયાના 7 સફરજનની ખરીદી કરવાની છે. તો જ્યારે ખરીદી કરવાની વાત આવે તો એ ખરીદી કરવાની વાત માટે આપણે અહીંયા 100 લખીશું, જે આપણને ખ્યાલ છે. ચલો ખરીદી પૂરી થઈ ગઈ. હવે ખરીદી કર્યા બાદ 100 નંગ કેટલા રૂપિયામાં વેચીએ? હવે 100 નંગ વેચવાના, કેટલા રૂપિયામાં વેચવાના ખબર નહીં, તો રૂપિયા ઉપર આપણને ખબર નથી. આ જે સૂત્ર છે આપણું એ પ્રમાણે રૂપિયા છેદમાં નંગ ગુણ્યા પ્રોફિટ એન્ડ લોસ. આ સૂત્રના આધારે આપણે ગણતરી કરીએ છીએ. તો એ મુજબ કેટલા રૂપિયામાં વેચીએ ખબર નહીં, નંગ ખબર છે, કેટલા નંગ છે 100 ગુણ્યા કેટલો નફો જોઈએ છે 33%. તો 33% નફો મતલબ શું થાય? 100 રૂપિયાની વસ્તુ 133 માં તમારે વેચવી પડે તો તમને 33% નો નફો થાય. તો ફેક્ટર લખવાનો 133. ચલો હવે આપણે x શોધી કાઢીએ. આ બધા જે છે એને ઉપર લઈ લઈએ. તો x ની કિંમત જે છે એ આપણને મળશે 100 ગુણ્યા 133 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 100. ઓકે, ચલો 100 ડાયરેક્ટ ઉડી જશે. 7 અને 133 અહીંયા જે છે એ આપણો જવાબ આવશે 7 × 7 અને 7 × 9 = 63, 19 ને 19 × 57. તો સાચો જવાબ આવે છે 57 રૂપિયા. એટલે કે જો તમે 3 રૂપિયાના 7 નંગ કોઈ વસ્તુ ખરીદી અને 57 રૂપિયામાં 100 નંગ વેચો તો તમને 33% નફો જોવા મળશે. સાચો જવાબ છે 57, ઓપ્શન નંબર A. નંગ બાય નંગ વેપાર અંતિમ દાખલો છે એટલે આપણું એકદમ આ પાક્કું થઈ જશે કે નંગ બાય નંગ વેપાર આવે તો આપણે કેવી રીતે દાખલો ગણવાનો એ જ સૂત્રની મદદથી ફરી એકવાર આપણે જોઈએ શું કરવાનું છે. આ દાખલાની અંદર 1 રૂપિયામાં 4 વસ્તુ વેચવાથી 4% ખોટ જાય છે. તો 1 રૂપિયામાં 3 વસ્તુ વેચીએ તો નફો કેટલો થાય? નફો થાય ફાઇનલ છે. હવે અહીંયા લખ્યું છે 1 રૂપિયામાં 4 વસ્તુ વેચવાથી. ઉપર આપણે લખીએ છીએ 1, વસ્તુ કેટલી વેચી છે 4. હવે વસ્તુ વેચી છે, ખરીદી નથી એટલે 100 લખવાના નથી. આપણે દાખલો આગળ વાંચીએ. 1 રૂપિયામાં 4 વસ્તુ વેચવાથી 4% ખોટ ગઈ. ખોટ ક્યારે જાય? તમે 100 રૂપિયાની વસ્તુ લાવો છો અને જ્યારે 96 રૂપિયામાં વેચો છો ત્યારે તમને 4 રૂપિયાની ખોટ જાય. તો આપણે ખોટની જગ્યાએ લખવાના છે 96. ચલો ખોટ અહીંયા ગઈ છે. હવે નફો લેવાનો છે. આપણે નફો લેવા માટે અહીંયા શું કીધું છે? 1 રૂપિયામાં 3 વસ્તુ વેચીએ. જો 1 રૂપિયાની અંદર 3 જ વસ્તુ વેચીએ તો નફો કેટલો થાય? તો નફો જે છે આપણે અહીંયા લખીશું x. અહીંયા જવાબ જે આવશે ને ફેક્ટરમાં આવશે એટલે આપણે લખતી વખતે થોડું ધ્યાન આપીશું. x આપણે શોધવાનો છે. તો આ x શોધવા માટે આપણે 3 ને ઉપર લાવીએ. આ 4 અને 96 ઉપર જતા રહે, 3 ને ત્યાં નીચે જ રાખીએ છીએ. 3 નીચે રહેશે. ચલો 96 3 3 9 અને 3 દુ 6. x જે છે એનો જવાબ આવે છે 32 ગુણ્યા 4 એટલે 4 દુ 1 સેકન્ડ 96 ગુણ્યા 4 x ઉપર આવે છે અને 4 ગુણ્યા 96 ઉપર. ઓકે બરાબર છે. 32 તરી 96 અને 4 દુ 8 અને 4 તરી 12. આ જે જવાબ આવ્યો છે ફેક્ટર 128. શું થયો આનો મતલબ? 100 રૂપિયાની વસ્તુ તમે લાવી અને 128 રૂપિયામાં વેચો છો તો તમને અહીંયા નફો કેટલો થશે? તો નફો 128 નહીં લખવાનો, નફો થશે 28%. અત્યાર સુધીમાં આપણે અહીંયા લખતા હતા ને કે ભાઈ 28% નફો થાય તો 100 માં 28 ઉમેરીને 128 લખવાના. તો અહીંયા આપણને જવાબ 128 મળ્યો તો ઊંધું આપણે જઈએ તો નફો કેટલો થાય? 28%. 100 રૂપિયાની વસ્તુ 128 માં વેચતા 28% નફો આપણને જોવા મળે છે. તો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર A. આગળ વધીએ આપણે. તો કેલેન્ડર આધારિત દાખલા જે છે એ રીઝનિંગ ની અંદર જે છે પરીક્ષામાં પૂછાય છે. હવે કેલેન્ડર આધારિત દાખલાની અંદર જ્યારે આપણે કોઈ વાર સુધી પહોંચવાનું હોય તો આપણે એક વસ્તુ ધ્યાને લેવાની. કઈ વસ્તુ ધ્યાને લેવાની? આપણે જેટલા પણ વધારાના દિવસ છે એ ગણીશું. ઉદાહરણ તરીકે
એક વર્ષ જે છે એની અંદર 365 દિવસ આવે. હવે એ 365 દિવસની અંદર આપણે અહીંયા લખીએ છીએ કે 365 દિવસ હોય એક વર્ષમાં, તો એમાં કુલ અઠવાડિયા કેટલા હોય? 52 અઠવાડિયા. એટલે 7 દિવસના કુલ 52 અઠવાડિયા આપણી પાસે છે. તો આપણે શું કરવાનું, જ્યારે પણ આપણે કોઈ વાર શોધવાનો હોય તો કેલેન્ડર આધારિત દાખલામાં વધારાના દિવસ શોધવાના. આપણને એમ કે 50 દિવસ, તો 50 દિવસ એટલે વધારાના દિવસ કેવી રીતે મળે? તો 7 દિવસની કેટલી જોડી બને? 7 49. તો 49 દિવસ નીકળી ગયા. વધારાનો દિવસ કેટલો છે? એક જ. અને આવું આપણે શા માટે કરીએ છીએ હું તમને આગળ સમજાવું છું. દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 61. ગુરુવારના 60 દિવસ બાદ કયો વાર આવે? ચલો અહીંયા આપણે ઊભા છીએ. ગુરુવાર છે. ગુરુવાર, એ ગુરુવારના 60 દિવસ બાદ અહીંયા એક વાર આવે છે. એ વારનું નામ આપણે લખીશું. ચલો, તો આ જે ગુરુવાર છે એ ગુરુવાર પછીનો ગુરુવાર ક્યારે આવે? જેમ કે આજે ગુરુવાર છે તો એક અઠવાડિયા પછી ફરીથી ગુરુવાર આવવાનો. તો એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય? 7 દિવસ. તો આજે ગુરુવાર હોય ને આપણને એવું કોઈ કહે કે ભાઈ 7 દિવસ પછી કયો વાર આવે? તો ગુરુવાર જ આવે. એના બીજા 7 દિવસ પછી ફરી ગુરુવાર આવે. એના ત્રીજા 7 દિવસ પછી ફરી ગુરુવાર આવે. તો આવી 7 દિવસની જેટલી પણ પેર બને એ બધી પેર આપણે રદ કરી દેવાની. તો અહીંયા કુલ દિવસ આપણી પાસે 60 છે. હવે આપણે એ ગણતરી કરવાની કે 60 દિવસની અંદર આપણી પાસે જે છે એ ગુરુવાર જે 60 દિવસમાં 7 દિવસની કેટલી જોડી બને છે? તો આપણને ખ્યાલ છે કે 7 × 56. તો 56 જે છે, આ 56મો વાર જે છે, 56મો દિવસ, એ દિવસે ગુરુવાર જ હોવાનો. પણ આપણે જવાનું છે 60મા દિવસે, એટલે હજુ 4 જમ્પ કરવાના. તો ગુરુવારમાં 4 કૂદકા મારીએ તો શુક્ર, શનિ, રવિ અને સોમ. તો જે છે ફાઇનલ જવાબ જે છે એ ગુરુવારના 60 દિવસ બાદ જે છે સોમવાર આવે. પણ અહીંયા 61માં દાખલાની અંદર આપણને આપ્યું છે 30 દિવસ. આ લખવામાં અહીંયા ભૂલ થઈ છે. 60 દિવસ નહીં આવે, અહીંયા લખ્યા છે 30 દિવસ. એટલે આ ગણતરી આપણે થોડી ચેન્જ કરીએ. ગુરુવારના 30 દિવસ બાદ અહીંયા કયો વાર આવે? તો ગુરુવારના 30 દિવસ પછી તો 7 ની અહીંયા કેટલી પેર બને છે? 7 × 4 એટલે 28મો જ્યારે દિવસ આવશે તો 28મા દિવસે પણ ગુરુવાર જ હોવાનો. 7 અઠવાડિયા 4 વખત રિપીટ થાય તો 28મા દિવસે પણ ગુરુવાર જ આવવાનો. તો આપણે 2 સ્ટેપ કૂદવાનું છે. ગુરુમાંથી શુક્ર અને શનિ. તો 30 દિવસ બાદ કયો વાર આવે છે? તો જવાબ આવે છે શનિવાર. દાખલા નંબર 61, ઓપ્શન નંબર A. ચલો, એ રીતે આગળ જે છે આપણને એક તારીખ આપેલી છે. એ તારીખ આધારિત આપણે જે છે વાર શોધવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે તારીખ આપણને આપેલી હોય અને એક વર્ષમાંથી આપણે બીજા વર્ષમાં જવું હોય તો આપણને ખ્યાલ છે કે એક વર્ષની અંદર કુલ 365 દિવસ હોવાના, જેમાં 52 અઠવાડિયા. તો 52 નો ગુણાકાર જે છે 7 સાથે કરો તો જવાબ મળે 364. એટલે એક દિવસ જે છે એ વધારાનો હોય. તો જ્યારે આપણને એમ કે વર્ષ 2012 ની કોઈ એક તારીખ છે, સેમ એના જેવી ને જેવી 2013 ની તારીખ હોય, તો 2 વર્ષ વચ્ચે દિવસો કેટલા વધારાના છે? એક જ વધારાનો દિવસ આવે. કુલ 365 દિવસ, 52 અઠવાડિયા. એટલે 52 અઠવાડિયા સાઈડમાં નીકળી ગયા તો એક વધારાનો દિવસ આવે. તો વર્ષ 2013 ના જેવું ને જેવું વર્ષ 2014 છે એમાં સેમ તારીખ તમારે જોઈએ તો એક દિવસનો ખાલી ગેપ આવે. તો જે આજે જે તારીખ છે, જેમ કે આજની તારીખના દિવસે શનિવાર હોય તો સેમ આ જ તારીખે આના પછીના વર્ષે રવિવાર આવે. ખાલી એક જ વાર આપણે પ્લસ કરવાનું. ઉદાહરણ તરીકે દાખલા નંબર 62, 12/3/2013. ચલો, તારીખ આપી છે 12/3/2013 અને બીજી એક તારીખ પણ આપણે અહીંયા આપેલી છે 12/3/2016. ઓકે, 12/3/2016. અહીંયા આપણને આપ્યો છે એક વાર અને અહીંયાનો વાર આપણે શોધવાનો છે. વાર આપ્યો છે મંગળવાર. ચલો, અહીંયા મંગળવાર હોય તો અહીંયા કયો વાર આવે? ચલો, આપણે સિમ્પલ શું કરવાનું, એક વર્ષ જ્યારે તમે આગળ જાઓ તો એક વાર ઉમેરવાનું. તો વર્ષ 2013, તારીખ સેમ જ છે 12 માર્ચ 12 માર્ચ, તારીખ બદલાઈ નથી. તો વર્ષ 2013 માંથી જ્યારે 2016 માં આપણે જઈએ 14, 15 અને 16, તો 3 વાર જે છે આપણે પ્લસ કરવાના. 3 વાર પ્લસ કરવાના. સાથે સાથે તમે અહીંયા જુઓ 2016 જે છે એક લીપ વર્ષ છે, કારણ કે 16 જે છે એને તમે 4 વડે ભાગી શકો. તો આ લીપ વર્ષ હોવાના કારણે એક હજુ વધારાનો દિવસ આવશે 29મી ફેબ્રુઆરી. તો જે 3 કૂદકા આપણે માર્યા છે, 3 સ્ટેપ આપણે આગળ ગયા છીએ, એમાં એક વધારાનું સ્ટેપ ઉમેરવાનું. એટલે 4 સ્ટેપ આગળ જઈએ. મંગળવારમાં 4 સ્ટેપ આગળ વધો. બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો 12/3/2016 ના રોજ શનિવાર આવે છે. આ જે છે આપણો ફાઇનલ આન્સર, શનિવાર, ઓપ્શન નંબર A. હવે આગળનો દાખલો કેલેન્ડરમાંથી છે. વર્ષ 1920 ના જેવું બીજું કેલેન્ડર વર્ષ ક્યારે આવે? ઓકે, તો બીજા કેલેન્ડર વર્ષ માટેનો એક નિયમ છે. દાખલો આપણને એવું કહેવા માંગે છે કે 1920 નું જે વર્ષ છે એ વર્ષે જે કેલેન્ડર છે સેમ ટુ સેમ એવું કેલેન્ડર
ફરી ક્યારે આવે? તો એનું એક નિયમ આપણે અહીંયા યાદ રાખીશું. 28 6 11 11 0 1 2 3. ઓકે, ચાલો. જે વર્ષ તમને એમ કે આ કેલેન્ડર વર્ષના જેવું જ કેલેન્ડર વર્ષ ફરી ક્યારે આવે, તો જે કેલેન્ડર વર્ષની વાત કરી હોય એના છેલ્લા બે આંકડાને 4 વડે ભાગવાના. વર્ષ 1920, ચલો 1920 છેલ્લા બે આંકડા કયા છે ધ્યાન આપી 20. તો 20 ને જ્યારે 4 વડે આપણે ભાગીએ તો 4 પંચા 20. અહીંયા શેષ કેટલી વધે એ જોવાનું છે. શેષ વધે છે 0. આ વર્ષ છે અને આ છે શેષ. તો વર્ષ 1920 ના જેવું જ કેલેન્ડર વર્ષ ક્યારે આવે એના માટે એના છેલ્લા બે આંકડાને 4 વડે ભાગીએ. શેષ વધી છે 0. તો આ બધી શેષ લખી છે 0 1 2 3. 3 થી વધારે શેષ ક્યારે વધશે નહીં, કારણ કે આપણે 4 વડે ભાગીએ છીએ. તો 0. તો કેટલા વર્ષ ઉપર લખ્યા છે 28. એનો મતલબ એવો થયો કે આજથી 28 વર્ષ પછી સેમ આના જેવું કેલેન્ડર આવશે. તો 1920 વત્તા 28 આપણો ફાઇનલ આન્સર આવશે 1948. તો વર્ષ 1920 ના જેવું કેલેન્ડર વર્ષ એ વર્ષ 1948 માં આપણને જોવા મળશે. ચલો સેમ આના જેવો ને જેવો બીજો દાખલો, વર્ષ 2022 ના જેવું કેલેન્ડર વર્ષ. આ જ નિયમના આધારે આપણે આને ગણીએ છીએ. વર્ષ 2022 ના જેવું કેલેન્ડર વર્ષ ફરી ક્યારે આવશે? તો વર્ષ આપણે અહીંયા લખીએ 2022. 22 ના છેલ્લા બે આંકડા 4 વડે ભાગીએ તો 4 પંચા 20 આવશે. શેષ કેટલી વધે છે એ આપણે જોવાની છે અહીંયા. તો અહીંયા જે શેષ વધે છે એ છે 2. ચલો શેષ 2. કેટલા વર્ષ પછી સેમ આના જેવું કેલેન્ડર આવે? 11 વર્ષ. એટલે 22 માં 11 નો ઉમેરો, વર્ષ 2033. તો વર્ષ 2022 ના જેવું સેમ કેલેન્ડર એ આપણને વર્ષ 2033 માં જોવા મળશે. ઓપ્શન નંબર સી એ છે સાચો જવાબ.